સુરતમાં પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે। વરાછા વિસ્તારમાંથી એસઓજી 29,67,000 રૂપિયાનો શંકાસ્પદ તમાકુ અને પાન મસાલાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સુરતમાં પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે। વરાછા વિસ્તારમાંથી એસઓજીએ 29,67,000 રૂપિયાનો શંકાસ્પદ તમાકુ અને પાન મસાલાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। મળતી માહિતી પ્રમાણે બાતમીના આધારે નહેરુનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાંથી આ કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસે મારુતિ ગોલ્ડ પાન મસાલાના 10,200 પેકેટ, એમજીટી ટોબેકોના 10,200 પેકેટ, ઇન્ડિયા ફર્સ્ટ બ્લેન્ડના 6 મોટા પેકેટ, જેકે ટોબેકોના 1,200 પેકેટ અને ચેની તંબાકુ પ્રીમિયમ ફિલ્ટરના 330 પાઉચ ઉપરાંત એચએમડી ટોબેકોના 1,680 પેકેટ જપ્ત કર્યા હતા। આ તમામ મુદ્દામાલની કુલ કિંમત લગભગ 29,67,000 રૂપિયા થાય છે। પોલીસ હવે આ મામલે વધુ તપાસ કરી રહી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।